ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે દરરોજના 200 જેટલા આંખના દર્દીઓ આવી રહ્યા છે. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે દરરોજના 200 જેટલા આંખના દર્દીઓ આવતા 2 અઠવાડિયાથી ઓપીડીમાં વધારો થયેલ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ દર્દીઓ માટે બન્યું આશીર્વાદ સમાન. ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખાતી કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બન્યા છે. ડોક્ટર ખાતી કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓને કરી રહ્યા છે સારવાર. આ સારવારથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા. આંખના મોતિયાના ઓપરેશન કરાવવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાની દર્દીઓમાં આનંદ. ખાનગી હોસ્પિટલમાં ન હોય તેવા અદ્યતન સાધનોથી થઈ રહ્યા છે ઓપરેશન. આ હોસ્પિટલમાં મોતિયાનું, વેલનું તેમજ ઝામરના પણ ઓપરેશન કરવામાં આવે છે. કોટેજ હોસ્પિટલમાં દરરોજની ટોટલ 600થી વધારે દર્દીઓ જોવા મળી રહ્યા છે. આંખ તથા સર્વે નિદાનની કરી આપવામાં આવે છે તથા હોસ્પિટલના ડોક્ટરો ખડે પગે ત્યાં સેવા આપી રહ્યા છે અને ઉપલેટાના આજુબાજુના નહીં પરંતુ બીજા જિલ્લાના પણ લોકો અહીં સર્વે નિદાન તપાસ કરાવવા માટે આવે છે. હેલો, હું ડોક્ટર ખ્યાતિ ગરેજા, અહીંયા ઓપ્થેલ્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં 2013 થી ફરજ બજાવું છું. અહીંયા આપણે ઓપ્થેલ્મિક એટલે આંખની વિભાગમાં હમણાં છેલ્લા 2 અઠવાડિયાથી દરરોજની 200 ઉપર ઓપીડી થાય છે અમારે. અને અમારે પેશન્ટ અનેક જગ્યાએથી આવે છે, નજીકના ગામડાઓ છે, બીજા સ્ટેટ છે જેમ કે બોમ્બે, બેંગ્લોર, સુરત, બરોડા, તેથી સ્પેશિયલ બતાડવા આવે છે, સ્પેશિયલ ઓપરેશન કરાવવા પણ આવે છે. જુનાગઢ, મોરબી સાઈડથી આવે છે, વેરાવળ બાજુથી આવે છે, તો બધેથી ઓપરેશન કરાવવા પણ પેશન્ટ આવે છે. અને આખા ગુજરાતમાં તાલુકા લેવલે આટલી ઓપીડી ક્યાંય થતી નથી. એનો અમે બહુ અનુભવીએ છીએ કે અમને બહુ આમ સારું લાગે છે કે પેશન્ટ અમારા ઉપર આટલું ટ્રસ્ટ કરે, એટલો વિશ્વાસ કરે છે અને અમે એમને સારી સેવા આપી શકીએ એના માટે ભગવાન અમે આભારી છીએ. બાકી આપણે બીજી ઓપીડીમાં જે હોસ્પિટલમાં જનરલ ઓપીડી છે, પછી દાંતના છે વિભાગ, ઓર્થો છે, સર્જન છે, ગાયનેક, આ બધા ઓપીડી આપણે મળીને એ પણ 600 ની ઓપીડી આપણે લગભગ અંદાજિત થાય છે. એટલે આપણા ઉપલેટામાં પેશન્ટનો ખૂબ સરસ ઘસારો હોય છે અને પેશન્ટ અહીંયા સારી ટ્રીટમેન્ટ લઈને જાય છે જેનાથી બહુ ખુશ થઈને જાય. એટલે અમે આ જ વસ્તુ, આ જ સેવાઓ પેશન્ટને પૂરી પાડી શકીએ એની અમે કોન્સ્ટન્ટ ટ્રાય કરતા હોય છે. થેન્ક યુ.